ખાવા દે જાય ખાના આપતા હું તો નાખી ગઈ રમુન કા ખોટલો ને એટલે મેં કે દિલાય રમુન કા ખાના આપતા તો અત્યારે હું આવી છું પિંકી બેનના ઘરે કડી લીમડાનું પાન તોડવા માટે તો ગાઈસ જુઓ આટલા કપડાં મેં કાઢી નહીં ખા છે હવે જેને જરૂર હશે ને મેં એમને આપીશ અને મેં છે ને 7:30 બેઠી હતી અને 9:30 થવા આવ્યા છે થાકી ગઈ 9:30 બી થઈ ગયા ઉચકી લે એવું કે જવાય મારી આસમાં 9:30 તો નહીં છે પણ 9 તો વાગી હમણાં તો પડતા હતા તો હજુ મારે જમવાનું બાકી છે મિતિક સરાણી મારી આવી ગઈ ડિયર લાવ્યો છે ને એટલે હવે આવતીકાલે પાછી સ્કૂલ જ હતું તો આસ્તાન છે ને આ દોરો પહેરાય ને તો આખો દિવસ બસ પકડીને ફ્રી હોય ને એટલે દોરો મોડામાં નાખે દાદા શું કીધું પછી ચાલ પપ્પા ઇસ્ત્રી કરે છે પેલી બાજુ તો સુઈ જઈશ તું પપ્પા જોડે બાજુ બરોબર ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો બ્લોગની શરૂઆત થાય છે સવારના 9:30થી તો નાહી ધોઈને રેડી થઈ ગઈ છું હું તો હવે ચા નાસ્તો બનાવવાનું છે તો આજે નાસ્તામાં ખાલી ભૂંગળા તરીશ નાસ્તાને પણ ખાવા જોઈએ છે એટલા માટે અને મારા હસબન્ડ મોડા જાગે ને એટલે પછી એમની ચા લેટ જ બનતી હોય છે તો મમ્મી પપ્પા ચા નાસ્તો કરીને ખેતર હો જતા રહ્યા છે આજે મમ્મી શાકભાજી તોડે છે માર્કેટમાં આપવા અને પપ્પા મજૂર લઈને ગયા છે તો પપ્પા લોકો ડુંગળી ઉખાડશે તો કદાચ મારે પણ જવું હતું આજે કે ટાઈમ મળે ને કામવાળા ના આવે ને તો પછી હું પણ જઈશ મને પણ જવા થાય પણ ઘરનું કામ જ પૂરું નહીં થતું તો કઈ રીતે જવું આવી રીતે મેં બનાવી છે જો તો આમાં એના મૂળ જાય ને તો સરસ થાય અને આ બાજુ મસ્ત મસ્ત થયા છે મારી નીચે જે લટકાઈ હતી ને કોઈ તોડીને ભાગી ગયા બહુ મોટી હતી પણ તોડીને જતા એટલે છે ને આ એક વેલો મેં આ બાજુ લઈ લીધો છે શું ચોકલેટ જ ખાયા કરજે તો એની કાકીએ ચોકલેટ આપી એકાદ 10 તો એમાંથી ખાલી 3 જ રાખી છે પણ કચ્ચા આમ છે ને એટલે ખાવા દઉં બીજી હોય ને તો ખાવા જ ના દઉં ને તો ચાલો તમે બધા કન્ટિન્યુ રહેજો અને ટાઈમ મળે ને તો હું પણ જઈશ આજે કેમ કે મારા હસબન્ડ જ લઈ જવાના છે ટ્રેક્ટર તો ડુંગળી એમાં ભરી આવશે તો ચાલો ફટોફટ ચા બનાવી દઈએ પક્ષી દે તો ગઈશ ચા મારી બની ગઈ છે હમણાં તો પીને આવી ઉકાળો હા મને કઈ આપી છે જો કેટલી બધી ચોરી છે એકદમ તાજી મસ્ત મમ્મી નહીં આવતા પપ્પા પટ્ટી છે એટલે કોઈનું શેર કરશે કોઈના નહીં કશું પેલી જ હારી લાગે માર્કેટ વાળી હા ગઈ બેની તો બેન તમારી ક્યાં પપ્પાને વાટકી લાવો હવે લાય ને પાજી કાઢી રાખે
પણ હવે જોયું ને તો બીજું ખપરાઈ ગયું પછી કાકા એ તો બી ખાઈ લઈશ. ચાલે તું ચાને કરી દઈશ સૌ ચાંચું કાઢી જાય છે. ચાલો ગાઈસ, આંબલી નીચે બધા તાડફળી ખાય છે તો હું પણ જાઉં. જો અમારા જઈ તાડફળી પડે આ બાજુ જો માટી ખાઈ લેને કરતા કેલી પૂરવી એ ધ્રુવેશ મસ્ત ગુલી લાગે પેલા આંખા વાળી જાય આયા કે આંખો ખોલીને આવી જાતી હોય. તાડફળી ખાઈ આવ્યા પણ મારા હસબન્ડ ખબર નહીં શું કરે છે. 2 કલાકથી તો આજે જમવાનું નહીં બનાવ્યું, સેવસર ખાઈ લીધી છે. હવે ખીચડી બનાવી આપું એમને ખાવી પડી તો બધું સાફ સફાઈ કરે તો ચાલો હવે પાછી ખીચડી બનાવું. એ મૂકી દો, એ ધોશે એવું તો ટાઇલ્સો ક્લીન કરે છે. આ ઉપર મસ્ત ઠંડુ લાગે ને જાડું, આ બાજુ મસ્ત ઠંડુ લાગે. ખુલ્લો ઓટલો રાખ્યો ને એટલે સરસ પવન આવે ચારે બાજુથી. કે આ બાજુ બારીઓ ખુલ્લી છે એટલે ઓકે. એલા હમણાં જ ગયેલા બોલ બે ટ્રમમાં તો અત્યારે હું આવી છું પિંકીબેનના ઘરે કડી લીમડાનું પાન તોડવા માટે. હે સુકાઈ ગયા છે બેટા, પાન નહીં સારા એટલા માટે તો આટલા પાન તોડ્યા. મારે મમરા વગરવાના છે ને એટલા માટે આવી હતી અને ચિલ્લર પાર્ટીમાં એ પાછળ આવી હતી બધી. તો મસ્ત મસ્ત ફૂલો લાગ્યા છે. જો અહીંયા ગાડી પણ છે ઘરે એટલે નહીં તોડી જતી. તો જીજુએ મને રોપા આપ્યા હતા ને એટલે મસ્ત ફૂલ લાગ્યા કરે છે. ચાલો 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 મને જવા દો. તો અત્યારે હું મંદિરમાં જઉં છું પૂજા કરવા માટે. તો દાદીનું મંદિર છે એટલે અમારું જ પણ મંદિર છે. તો અત્યારે હું દાદીના હા ચાલો તમે મારી જોડે. તો મમ્મીએ શું જોવા કીધું? હા મમ્મીએ કીધું પૂજા કરી આવ અને ડુંગળી લાયા છે ખેતરથી એ જોઈ આવ. તો અહીંયા પપ્પાએ ઠાલાવી છે ડુંગળી. તો અત્યારે હું મમરા વઘારી છું. નાસ્તો બધો પૂરો થઈ ગયો છે. તો કામ પણ થઈ ગયું એન્ડ નાઈ પણ લીધું છે. તો હવે આજે જમવાનું નહોતું બનાવવાનું, ખીચડી છે બપોરે બનાવી હતી એ જ ખાઈ લેવાના છે. મેં ને રાકેશ અને મમ્મી પપ્પા એમનું બીજું બનાવે છે. તો મારે છે ને હવે કપડાં ઘડી કરવાના છે એટલે કે જે જૂના થયા છે આ લોકોના કપડાં એ બધા કાઢીને ફેંકી દઉં
આખો ઢગલો થઈ રહ્યો છે અને જ્યારે કાઢે ને તો બધા કપડાં નીચે વાળી દે છે. હા ને, હેલો બોલો. હેલો જય માતાજી. જ્યાં મમરા ખાઈ લે તો એને મમરા આપ્યા છે. ખાતી થાય એટલી વાર તો મેં કપડાં કાઢી નાખું. હા ને હસતા તો એને પહેલાં તો કાર્ટૂન કરી આપી દઉં ને પછી એ જોયા કરશે. એટલે હું પણ મારું કામ કરી દઈશ. અને નિતિક્ષા રહી ગઈ છે, આજે સ્કૂલમાં ગઈ હતી તો બારોબાર પિંકીબેનના ઘરે રહી ગઈ છે. પણ મારા દિયરને કીધું છે કે લેતો આવજે. હવે આવે તો ઠીક. હવે કયું આવવાનું દીકરા? તો ગાઈસ જુઓ, આટલા કપડાં મેં કાઢી નાખ્યા છે. હવે જેને જરૂર હશે ને મેં એમને આપીશ. અને મેં છે ને 7:30થી બેઠી હતી અને 9:30 થવા આવ્યા છે. થાકી ગઈ? ઉચકી લે એવું કે જવાય મારી હમણાં તો પડતા હતા. તો હજુ મારે જમવાનું બાકી છે. મિતિક્ષા રાણી મારી આવી ગઈ, દિયર લાવ્યો છે ને, એટલે હવે આવતીકાલે પાછી સ્કૂલ જ હતી. તો આસ્તાન છે ને આ દોરો પહેરે ને તો આખો દિવસ બસ પકડીને ફ્રી હોય ને એટલે દોરો મોઢામાં નાખે. દાદા શું કીધું પછી? ચાલ પપ્પા ઇસ્ત્રી કરે છે પેલી બાજુ. તો સુઈ જઈશ તું પપ્પા જોડે? બાજુ બરોબર. ચાલો ગાઈસ, જમી પણ લીધું છે એન્ડ રાતના 10 વાગી ગયા છે. તો હવે ઊંઘવા જઈએ. તો આજનો વિડીયો અહીં સુધી જ રાખીએ. તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય માતાજી, ગુડ નાઇટ, જય શ્રી રામ.